રાજકોટ ખાતે ગેમ ઝોનમાં આગની ઘટના બની હતી, જે ઘટનામાં ભાવનગરમાં એક પરિવાર ગયો હતો, જેમાં પરિવારનો આબાદ બચાવ થયો હતો અને યુવક લાપતા થયો હતો. ત્યારે એફએસએલ ડીએનએ રિપોર્ટ આવતા આજે રાજકોટથી તેમનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો, જેમાં ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલનું મોત નીપજ્યું છે, જેનો મૃતદેહ આપવામાં આવ્યો હતો અને મૃતક વકીલ તરીકે વ્યવસાય કરતા હતા. મૃતદેહને કાળિયાબીડ ખાતે લાવી તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને ભાવનગર ખાતે મૃતદેહ લાવવામાં આવ્યો હતો. ઘટનાને લઈને પરિવારમાં ભારે શોક જોવા મળ્યો હતો. ત્યારે ભાવનગરના યુવકનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો અને અંતિમ ક્રિયા કરાઈ હતી.